સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. હરિઓમ હરિઓમ હરિઓમ. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. આજે આપણે આધ્યાત્મ પિંડદાન કોને કહેવાય એ વિશે આપણે આ સત્સંગ દ્વારા સમજવાનું છે. પિંડ કહેતા શરીર, આમાં પિંડદાન એક વ્યવહારિક છે અને એક આધ્યાત્મિક છે. વ્યવહારિક પિંડદાનની અંદર 10, 11મું અને 12મું એમ 3 દિવસ જે વિધિ વિધાન સાથે પિંડદાન આપવામાં આવે છે એ વ્યવહારિક. કારણ કે આ વ્યવહારિક પિંડદાનની અંદર શા માટે પિંડદાન કરવામાં આવે છે, તો સામાન્ય રીતે આપણે શરીર ભાવમાં જીવતા હોઈએ છીએ અને શરીર ભાવ આપણો છૂટતો નથી. હું શરીર છું અને શરીર મારું છે. આ ભાવમાં આપણું જીવન આખું પૂરું થાય છે. કહેતા વાસનામય આપણું જીવન હોય છે, જેના કારણે ગમે ત્યાં વાસના આપણી ભટકતી રહે છે અને જ્યાં વાસના આપણી તીવ્ર હોય ત્યાં આપણી ગતિ થાય છે. એટલે જે વ્યવહારિક જે પિંડદાન કહેવામાં આવ્યા એ જે કરવામાં આવે છે એ જીવાત્માની આગળ ગતિ થાય એ માટે કરવામાં આવે છે. હવે આધ્યાત્મ પિંડદાન એટલે શું, કે ખરી રીતે જો આપણે વિચાર કરીએ, થોડો ભેદનો સ્વીકાર કરીને જો આપણે વિચાર કરીએ તો આ પિંડ કહેતા શરીર આપણને ઈશ્વરે આપેલું છે. 5 ભૂતના મિશ્રણથી આ શરીર આપણું બનેલું છે: પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. હવે આનો હક સંપૂર્ણ રીતે ઈશ્વરનો છે. છતાં પણ આપણે ભ્રાંતિથી આ શરીરને હું અને મારું સમજી અને આની ઉપર આપણે એક હક ઊભો કરી દીધો. હવે આ જે શરીરરૂપી પિંડ છે એ વાસ્તવિક ઈશ્વરનું હોવાથી આપણે ઈશ્વરને સમર્પિત સમજણપૂર્વક આપણે કરવાનું હોય છે. એ ક્યાં બીજી રીતે વિચાર કરીએ, કોઈના શરીર કોઈના થયા નથી ને થવાના નથી. કારણ કે આ માયાકૃત હોવાથી એનું પરિવર્તન સેકન્ડે થતું જાય છે અને આ શરીર મૃત્યુ તરફ ધકેલાતું જાય છે. તો એક બીજી દ્રષ્ટિએ વિચાર કરીએ, વેદાંતની દ્રષ્ટિએ, તો વાસ્તવિક આ શરીર એક આપણી કલ્પના છે. આ શરીરને કોઈએ બનાવેલું નથી. કારણ કે આ શરીર બનવામાં કોઈ કારણ હોતું નથી. કારણ ન હોવાથી કોઈ દિવસ કાર્ય ઉત્પન્ન થાય નહીં. આ વેદાંતનો સિદ્ધાંત છે. બ્રહ્મ નિરંજન, નિરાકાર, અજન્મા એ જ આપણું પોતાનું મૂળ સ્વરૂપ છે. એટલે જીવાત્મા અને પરમાત્મા વચ્ચેનો કોઈ ભેદ નથી. છતાં પણ પોતે પોતામાં એક ભેદ અજ્ઞાનને લઈને ઊભો કર્યો કે હું જીવાત્મા છું, હું એક શરીરધારી છું. તો તત્વજ્ઞાન સદગુરુ દ્વારા પ્રાપ્ત કરી અને હૃદયની અંદર આ જ્ઞાન પ્રસ્થાપિત કરી અને હું શરીર નથી અને શરીર મારું નથી, આવો ભાવ સંપૂર્ણ રીતે જો આપણો અંદરથી કેળવાઈ જાય તો આ પાછળ જે વિધિ કરવામાં આવે છે મૃત્યુની પાછળ પિંડદાનની, તો એવી વ્યક્તિ માટે પિંડદાન કરવાની કોઈ જરૂર રહેતી નથી. કારણ કે એને જીવતા જીવે
પોતાની એક કલ્પનાનું શરીર છું એવી હતી, એ કલ્પનાનો લય પોતાના નિજ સ્વરૂપની અંદર એને કરી નાખ્યો હોય છે. એટલે આ પિંડદાન કોનું કરે? કાંઈ રહેતું જ નથી. તો આ સમજણપૂર્વકની વાત છે, વેદાંતની દૃષ્ટિની આ વાત છે. તો આપણે જીવન એવું જીવવું જોઈએ કે આ શરીરરૂપી પિંડ એનાથી પર થઈ અને આપણા નિજ સ્વરૂપમાં આનો લય કરી અને આપણે જીવન જીવતા શીખી જઈએ તો જીવતા જીવે આપણે મુક્ત છીએ, મુક્તતાનો આપણે અનુભવ કરી શકીએ. તો કહેવાનો માત્ર હેતુ એટલો જ છે કે શરીર સાથે જીવવું અને શરીરથી પરની દશામાં જીવવું એમાં જમીન આસમાનનો ફરક તો છે જ ભાઈ. પણ આની અંદર આપણને સ્નેહ, પ્રેમ, આનંદ આ બધું આપણને અનુભવ થતું જાય. કારણ કે નિજ સ્વરૂપ સચ્ચિદાનંદ છે, સચ્ચિત અને આનંદ સ્વરૂપ છે આપણું. તો વ્યવહાર કરતી વખતે જે આપણે શરીર ભાવમાં આપણે વ્યવહાર કરતા હોઈએ તે એનો બોજ આપણને લાગશે, અને આત્મા ભાવે આપણે વ્યવહાર કરતા હોઈશું તેનો બોજ આપણને લાગશે નહીં. તો એક આ સુંદર વ્યવસ્થા વેદાંત શાસ્ત્રએ કરેલી છે કે વિવેક, વૈરાગ્ય, સત્સંપત્તિ અને મુમુક્ષુતા દ્વારા આ સાધન સંપન્નથી આપણે આગળ વધીએ અને સદગુરુ જે આપણને જ્ઞાન આપે એની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ રાખી અને પગથિયે આપણે આગળ વધીએ. તો આ જીવતા જીવે આ શરીરરૂપી પિંડ છે એનું દાન. પણ વાસ્તવિક રીતે આ દાન એક વસ્તુ, એક શબ્દનો અર્થ આપણે વિચાર કરીએ કે દાન જે છે એ કઈ રીતનું છે, કે આ દાન વાસ્તવિક દાન એ નથી, પણ જેનું છે એનું આપણે સમજણપૂર્વક સમર્પિત કરવાનું છે, છતાં પણ એના દાનના રૂપમાં કહેવામાં આવે છે. હવે આપણું નથી ને આપણે એને આપીએ છીએ તો દાન કઈ રીતે કહેવાય? એનું આપણું પોતાનું હોય ને કંઈક આપીએ તો દાન આપ્યું કહેવાય. પરંતુ અજ્ઞાનને લઈને આ શરીર ઉપર જે આપણે હક કરી બેઠા હતા, એટલે આ શરીર પરમાત્માને સમજણપૂર્વક આપણે સમર્પિત કરવાનું છે, એને આ પિંડદાન તરીકે આધ્યાત્મમાં કહેવામાં આવે છે. અને વ્યવહારિકની અંદર પણ અને પિંડદાન એ રીતે કહેવામાં આવે છે. વ્યવહારિકમાં ઠીક છે કે શરીર ભાવમાં જીવતા હોઈએ એટલે એનું દાન કરી પરમાત્માને એમ કહેવામાં આવે, પણ વાસ્તવિક રીતે આધ્યાત્મ દ્રષ્ટિએ વિચાર કરીએ તો દાન એ દાન નથી, પણ આપણે એક ભૂલથી, એક અજ્ઞાનથી આ શરીરને હું ને મારું સમજી બેઠા હતા, એનાથી આપણે પર થઈ અને જીવપણાનો જે ભાવ છે એ સમર્પિત કરી અને જીવ શિવની જે એકતા કહેવામાં આવે છે, જેમ કે નદી સમુદ્રમાં ભર્યા પછી એને નામરૂપ રહેતા નથી, એવી જ રીતે આ જે અજ્ઞાનને લઈને હું જીવ છું, શરીર છું, એ ભાવથી જ આપણે નિવૃત્ત થવાનું છે. આમાં બીજું કંઈ કરવાનું હોતું નથી. તો આની માટે શું કરવું? ઘણાને એવા પ્રશ્નો મારી પાસે આવે છે કે આધ્યાત્મ જ્ઞાન પછી શું કરવું, અથવા કે પરમાત્મા માટે તો કાંઈક તો કરવું પડે ને. તો હું એમ કહું, હા ભાઈ, ઘણું કરવાનું બાકી છે, ઘણું કરવાનું બાકી છે, ઘણું કરવાનું બાકી છે. તો શું કરવાનું બાકી છે? કે જે આપણે કલ્પનાઓનો આપણે અંદર મોટો ઢગ કરી દીધો છે, મોટા ઢગલા કરી દીધા છે, એ કલ્પનાઓ સમજણપૂર્વક છોડવાની છે. આ જ વસ્તુ અહીંયા કરવાની છે. બાકી નિજ સ્વરૂપ માટે તો કાંઈ કરવાનું નથી. જેમ કે આપણે કૂવો ખોદવો હોય તો જમીન આપણે ખોદીએ, મોટા ખાડા કરીએ, કાંકરાના પથ્થર આપણે કાઢી નાખીએ, રેતી કાઢી નાખીએ, પાણી તો અંદર પડી જ છે. પાણી આપણે કંઈ પ્રાપ્ત નથી કર્યું, પાણી તો અંદર છે જ, પણ જે એના આવરણ હતા પથ્થરના અને રેતીના, એ આવરણ આપણે દૂર કર્યા. એવી જ રીતે અજ્ઞાનરૂપી જે આપણા આવરણ પડેલા છે, વાસનારૂપી આપણા આવરણો પડેલા છે, તૃષ્ણારૂપી જે આવરણો પડેલા છે, આશાઓરૂપી જે આવરણો પડેલા છે, તે આવરણો જ આપણે હટાવવાના છે. એ આવરણો જો સમજપૂર્વક હટી જાય, હૃદયથી જો હટી જાય, તો આપણે કોણ છીએ એનો આપણને ખ્યાલ આવી જાય. તો હે આત્મપ્રિય ભાઈઓ અને બહેનો, આ આપણે જ કરવાનું છે. સદગુરુ આપણને ફક્ત એક રસ્તો આપણને ચીંધે છે, રસ્તો આપણને બતાવે છે, સાધના કેમ કરવી એનો આપણને માર્ગ બતાવે છે. તો આ સાધનાના માર્ગે આપણે એક સંકલ્પ એવો કરીએ કે
આપણે આ શરીરથી, આ સ્થૂળ શરીરથી, સૂક્ષ્મ શરીરથી, કારણ શરીરથી જે કાંઈ કહેવાતું હોય એ બધા શરીરથી આપણે વહેલામાં વહેલી તકે આપણે પર થઈએ અને મૂળ જે આપણું સ્વરૂપ છે એ સ્વરૂપ તો આપણે અનુભૂતિ કરીએ, એ રીતે આપણે સાધનાના માર્ગે આપણે આગળ વધીએ. તો સામાન્ય રીતે વ્યવહારિક દ્રષ્ટિએ વિચાર કરીએ તો દાનનો મહિમા એ પણ આપેલો છે. તો દાનનો મહિમા શું? તો એમાં બે વિભાગ પડે છે. એક સકામ દાન છે અને નિષ્કામ દાન છે. તો સકામ જે દાન આપણે કરશું એનાથી આપણને બીજો સારો અવતાર મળે, કદાચ આપણને સ્વર્ગની પ્રાપ્તિ થાય, ત્યાં વૈભવો ભોગવીએ અને એ પુણ્ય કર્મ જ્યારે પૂરા થાય ત્યારે ધરતી પર આપણે પાછું પધારવું પડે છે. તો આ સકામ દાન, સકામ કર્મ. હવે નિષ્કામ દાન અને નિષ્કામ કર્મ એ પણ એક પ્રકારે વિચાર કરીએ તો એ પણ આપણને ફળ આપે છે. તો કયું ફળ આપે છે? નિષ્કામ દાન, નિષ્કામ કર્મ, નિષ્કામ ધર્મ, નિષ્કામ ભક્તિ એ આપણી અંતઃકરણની શુદ્ધિ કરે છે. એ અંતઃકરણની શુદ્ધિ દ્વારા એના ફળ સ્વરૂપે આપણને જ્ઞાનનો ઉદય થાય, જ્ઞાનના આપણે અધિકારી થઈએ. અને એ અધિકારી આપણે જ્યારે થઈએ ત્યારે એ જ આત્મદેવ કોઈ પણ મહાન પુરુષ સાથે આપણી મુલાકાત કરાવે અને એ મુલાકાત દ્વારા આપણા જીવનનું સાફલ્ય થાય. તો નિષ્કામ કર્મ, નિષ્કામ ભક્તિ એના ફળ સ્વરૂપે જો આપણે વિચાર કરીએ તો મહાનમાં મહાન એના ફળ છે. તો આનો આપણે એક વિચાર કરવો જોઈએ કે એક કર્મ સકામ કર્મથી થાય છે, એક કર્મ નિષ્કામ કર્મથી પણ થાય છે. તો નિષ્કામ કર્મ કરવાથી ઘણા આપણને જીવનની અંદર ફાયદા થાય છે. તો આ ફાયદાનો આપણે જેમ બને તેમ આપણે ઉપયોગ કરીએ, આ ફાયદા સુધી આપણે પહોંચીએ અને નિજ સ્વરૂપને આપણે ઓળખાણ કરીએ અને જીવે જ આપણે આપણા નિજ સ્વરૂપને ઓળખી લઈએ. તો ત્યાં પિંડ જે છે, પિંડરૂપી જે શરીર છે, એ શરીર આત્માદેવની અંદર લય કરી અને આપણે આપણા જીવનનું સાફલ્ય કરીએ. તો આજે પિંડદાનની બાબતમાં જે આપણે સમજવાનું હતું એ આપણે સમજી ચૂક્યા. અનંત જન્મોની ભટકાન પછી આપણને મનુષ્ય દેહ પ્રાપ્ત થયેલો છે. મનુષ્ય દેહ એક મુક્તિનું દ્વાર છે. આ દ્વારનો આપણે સંપૂર્ણ રીતે ઉપયોગ કરી અને નિજ સ્વરૂપ સુધી આપણે પહોંચીએ એવા આપણે પ્રયત્ન કરવાના છે. અને આ પ્રયત્ન આપણે કરશું તો આપણે આપણા કલ્યાણ માટેનો જ આ એક પ્રયત્ન હોય છે, બીજાના કલ્યાણ માટેનો પ્રયત્ન હોતો નથી. તેમ છતાં પણ જેમ મહાપુરુષોને એક અભિયાન હોય છે કે પોતે સમજ્યા પછી બીજાને પણ આ માર્ગે ચડાવે છે પોતે અને બીજાનું પણ આ રીતે કલ્યાણ કરે છે. તો આ કલ્યાણરૂપી જે માર્ગ છે, આપણે આપણા જીવનનું કલ્યાણ કરીએ, આપણે આપણા જીવનનું સાફલ્ય કરીએ અને બીજાને પણ જે અધિકારી પુરુષો હોય એને આ માર્ગે આપણે ચડાવીએ, એનું પણ કલ્યાણ કરીએ. તો આ જે મહાન હેતુ છે એ આપણે આ પાર પાડવાનો છે. તો એ આત્મપ્રિય ભાઈઓ અને બહેનો, આ એક અભિયાન જે છે એ ત્યાં સુધી આપણે પહોંચવાનું છે અને શરીર જે છે એનાથી પરની અવસ્થા આપણે કેળવી અને નિજ સ્વરૂપમાં શરીરનો લય કરી અને આપણા આત્મા સ્વરૂપને જાણી લઈ, એને ઓળખી લઈ, સમજી લઈ અને આપણે જે મુક્ત છીએ એ મુક્તતાનો અનુભવ કરીએ અને નિજ સ્વરૂપની અંદર આપણે હર હંમેશ મસ્ત દશામાં આપણે રહીએ. એ મસ્તીનો આનંદ આપણે હર હંમેશ લઈએ અને બીજાને પણ એ આનંદનો આપણે અનુભવ કરાવીએ. તો એ આત્મપ્રિય ભાઈઓ અને બહેનો, એટલું જ મારે કહેવાનું છે કે સમજણપૂર્વક આપણે આપણા આ શરીરનો, મનનો, બુદ્ધિનો, ચિત્તનો, અહંકારનો, જીવનો જે આપણે કહીએ એ બધાનો લય આપણા નિજ સ્વરૂપમાં કરવાનો છે. કારણ કે જ્યાંથી આપણે ભૂલ કરી છે એ ભૂલ આપણે નિજ સ્વરૂપમાં જ આપણે એનો લય કરવાનો છે ભૂલોનો. તો આમાં આ કાર્ય કરવામાં બહુ કઠણ નથી, બહુ અઘરું નથી, પણ જેટલા સંસ્કારો વધારે હોય એટલું આપણને અઘરું લાગે. કારણ કે સંસ્કારો આપણે છોડવા અને દૂર કરવા, આ માન્યતાઓથી આપણે હટવું, એનાથી દૂર થવું, એને છોડવી એ આપણને સહેજ અઘરું પડતું હોય છે. તો એક વિચાર કરીએ કે જ્યારે આપણું મૃત્યુ નજીક આવે છે ત્યારે ઘણું છોડવું નથી પડતું. ઘણું આપણને એમ છે કે હજી આપણે પકડી રાખીએ, છતાં આપણે કાંઈ પકડી રાખી શકતા નથી. આપણા પુત્ર, પરિવાર, ધન, સંપત્તિ જે કાંઈ હોય
એ છોડતા આપણને બહુ તકલીફ પડે છે અને આ જ જન્મ મરણના કારણો ઊભા થાય છે. તો જીવતા જીવે સમજણપૂર્વક આ બધું જો આપણા અંદરથી છૂટી જાય તો આપણું જીવન ખરેખર એક ધન્ય અને દિવ્ય બની જાય. બસ આટલું જ આ વિડીયો દ્વારા આપણે સમજવાનું છે. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. જય સિયારામ. મારો અનુભવ ચેનલ ઉપર વિડીયો હોય અથવા કોઈ પણ કોલ રેકોર્ડિંગ હોય તો મારી સાથે જે કોલ રેકોર્ડિંગમાં જે કોઈ પણની સાથે વાત થતી હોય તો એનો ક્યારેય પણ સરનામું કે મોબાઈલ નંબર ન માગવો. જય સિયારામ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.